once again welcome to the chemistry lecture. ફરી એકવાર ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એટલે કે સંતુલન ઇક્વિલિબ્રિયમ. એમાં આજે ટોપિક લઈને આવ્યા છીએ આપણે બફર દ્રાવણો એટલે કે બફર સોલ્યુશન્સ. બફર દ્રાવણો એટલે કે પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, બોલવામાં પણ ભૂલ નથી. બરફ દ્રાવણો નથી, બફર દ્રાવણો જ છે. બફર સોલ્યુશન્સ કહેવાય એને. બફર દ્રાવણો એટલે કેવા દ્રાવણો? તો કે તમે સિમ્પલ વિચારો કે કોઈ એક દ્રાવણ હોય, એમાં તમે થોડા પ્રમાણમાં એસિડ ઉમેરો તો કે તો એની pH બદલાઈ જાય. એમાં તમે થોડા પ્રમાણમાં બેઝ ઉમેરો તો કે તોય pH બદલાઈ જાય. એમાં પાણી ઉમેરીને મંદ કરવામાં આવે તો કે તો પણ pH બદલાઈ જાય. પરંતુ એક એવું દ્રાવણ કે જેમાં અલ્પ પ્રમાણમાં અથવા થોડા પ્રમાણમાં એસિડ ઉમેરવામાં આવે કે બેઝ ઉમેરવામાં આવે કે મંદ કરવામાં આવે તો પણ એમના pH માં થતો ફેરફાર અટકી જાય, pH માં ફેરફાર થતો નથી. આવા દ્રાવણોને બફર દ્રાવણો કહે છે. જે દ્રાવણોમાં થોડા પ્રમાણમાં અથવા અલ્પ પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવે અથવા પાણી ઉમેરી મંદન કરવામાં આવે તો પણ તે દ્રાવણ pH માં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે. pH માં થતા ફેરફારનો પ્રતિકાર કરે છે એટલે કે pH માં ફેરફાર થતો નથી અને pH અચળ રહે છે. આવા દ્રાવણોને બફર દ્રાવણ કહે છે. ટૂંકમાં તમે એમાં એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે પાણી ઉમેરીને મંદ કરો તો એની pH બદલાઈને pH હોય એટલી ને એટલી જળવાઈ રહે તો એને બફર સોલ્યુશન્સ કહેવાય. પ્રશ્ન થાય સર એક્ચ્યુઅલમાં કોઈ દી બફર સોલ્યુશન્સ આવા કોઈ શક્ય છે કે નહીં? તો કે ઓબ્વિયસલી આવા બફરો હોય જ કે જેમાં થોડા પ્રમાણમાં એસિડ, બેઝ કે પાણી ઉમેરાય તો એની pH બદલાતી નથી, અચળ જળવાઈ રહે. આવા બફર સોલ્યુશન્સ હોય જ. દાખલા તરીકે આપણી માણસની લાળ છે, આપણે જે મોઢામાંથી લાળ નીકળે એનો pH અચળ હોય, એ બફર સોલ્યુશન છે. આપણું જે બ્લડ છે, લોહી, એ બફર સોલ્યુશન છે. યુરિન છે તો એનો pH અચળ હોય, બફર સોલ્યુશન છે. બરાબર? તો આટલું તો બધું આપણી અંદર પડ્યું છે, બધી ખૂબ અગત્યની વસ્તુઓ થઈ. આ સિવાય સિન્થેટિક વસ્તુઓ છે, એમાં માની લો કે તમે કોસ્મેટિક્સ ની કોઈ પણ આઈટમ લેતા હોય, કોસ્મેટિક એટલે મોઢે લગાવવાના ક્રીમ ને, ફેરનેસ ક્રીમ ને, બ્યુટી ક્રીમ ને, સો એન્ડ સો, એ બધામાં pH અચળ કરેલી હોય, બધા બફર સોલ્યુશન્સ હોય. કારણ કે અધરવાઇઝ તો ક્યારેક એવું થાય કે એમની સાથે જે પાણી કોન્ટેક્ટમાં લેવાનું હોય, બરાબર, તો એ ક્યારેક એસિડિક હોય, બેઝિક હોય કે પાણી ઉમેર જ મન થતું હોય અને જો pH બદલાતી હોય તો તકલીફ કરી દે. એટલે એ બધા જે બનાવ્યા હોય એની pH અચળ જાળવવામાં આવેલી હોય, એ બફર સોલ્યુશન બનાવેલું હોય. તો આવી રીતે આવા કોઈ પણ પદાર્થો કે જેમાં એસિડ ઉમેરાય, બેઝ ઉમેરાય કે પાણી ઉમેરીને મંદ થાય તો એની pH બદલાઈ નહીં, અચળ ને અચળ જળવાઈ રહે. અને કામનું છે ને, માની લો કોસ્મેટિકમાં બફર ના હોત તો એની pH ગમે ત્યારે બદલાઈ જાય, ગમે ત્યારે વધી જાય તો હજી વાંધો નથી, પણ ઘટી જાય તો એસિડિક થઈ જાય તો તકલીફ થઈ જાય. એટલે બફર સોલ્યુશન્સ ખૂબ કામની વસ્તુ છે. આ સિવાય ખાસ કરીને જ્યારે કોઈ રિસર્ચ થતા હોય ત્યારે એક આપણે એમ કેમ કહી દીધું કે આના દ્રાવણ માટે આટલી સાંદ્રતા વાળો, આટલી pH વાળું દ્રાવણ જોઈએ, તો એ આપણે સપનામાં ના આવી ગયો કે આટલી pH ધરાવતું દ્રાવણ જોઈએ. એ અલગ અલગ pH ના સંશોધનો રાખીને ત્યારે એના પ્રેક્ટિકલ્સ કર્યા હોય, એના ઉપરથી તારણ કાઢેલા હોય. તો એટલી જ pH કોઈ માપદંડ આપણે કાઢવો છે તો એટલી pH વાળું દ્રાવણ હોય ને એમાં તમે પાછી પ્રક્રિયા કરો તો કાં એસિડ ઉમેરો, કાં બેઝ ઉમેરો, કાં પાણી ઉમેરો તો એની pH બદલાઈ જવાની છે. તો જે pH આપણે એમનું એનાલિસિસ જોઈતું હોય એ ના મળે તો એ pH નું કેવું લેવું પડે? તો કે ખાલી એકલા pH વાળું દ્રાવણ નહીં, એટલા pH વાળું બફર દ્રાવણ લ્યો અને પછી તમે એનું એનાલિસિસ કરો. ઓકે ચલો એસિડિક ઉમેરાય છે, બેઝ ઉમેરાય છે કે પાણી ઉમેરાય છે તો એની pH બદલાય નહીં, તો તમને એક્ઝેક્ટ વેલ્યુ ખબર પડે. આટલી pH વાળું દ્રાવણ હોય ત્યારે એ આવું રિએક્શન આપે. પણ એટલી pH વાળું શું લેવું પડે? બફર. એટલે ખાસ કરીને ટૂંકમાં કહેવાનું એટલું કે આવા સંશોધન કાર્યોમાં પણ આવા બફર દ્રાવણો ખૂબ કામના છે. ક્લિયર છે?
બરાબર. બફરના મેં એક્ઝામ્પલ્સ પણ આપ્યા, બહુ રૂટીન એક્ઝામ્પલ. આપણું બ્લડ છે, યુરિન છે, માણસની લાળ છે, આ બધા બફરના આપણી શરીરમાં રહેલા પદાર્થોના ઉદાહરણ છે. ક્લિયર? ઓકે. હવે પ્રશ્ન થાય કે સર તો આ બફર દ્રાવણ હોય કેવું હોય, એની pH કેટલી હોય? તો કે બફર દ્રાવણ ત્રણ પ્રકારના હોઈ શકે. બફર દ્રાવણ ત્રણ પ્રકારના હોઈ શકે. એસિડિક બફર હોઈ શકે. એસિડિક બફર એટલે એની pH કેટલી હોય? તો કે pH <7 હોય. બેઝિક બફર હોઈ શકે. બેઝિક બફર એટલે જેમની pH <7. અને ત્રીજું હોઈ શકે તટસ્થ બફર. એટલે એમની pH કેટલી હોય? તો કે એપ્રોક્સ 7. એસિડિક બફર, બેઝિક બફર અને તટસ્થ બફર, આવા ત્રણ પ્રકારના બફર દ્રાવણો હોય છે. પછી પ્રશ્ન થાય કે સર તો એ બનાવાય કેમ? તો કે દાખલા તરીકે એસિડિક બફર દ્રાવણ બનાવવું છે તો જેનું બફર બનાવને એ નિર્બળ લેવાનું, એટલે નિર્બળ એસિડ અને એ નિર્બળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરાવો અને એ એસિડ બેઝની પ્રક્રિયા થાય એમાંથી જે ક્ષાર બને એની સાથે નિર્બળ એસિડ પ્લસ તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. કોની પ્રક્રિયા કરાવવાની? જો એસિડની બેઝની નથી કરાવવાની. માઇન્ડ વેલ, અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય. એસિડ અને ક્ષારની પ્રક્રિયા આવશે, પણ કયો એસિડ કયો ક્ષાર? તો કે નિર્બળ એસિડ અને ઈ નિર્બળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરાવો, એટલે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરાવી એટલે શું બન્યું? ક્ષાર. ઈ ક્ષારની આ એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો થાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપી દઈએ. નિર્બળ એસિડ છે એના તરીકે લઈએ આપણે CH3COOH, રાઈટ? નિર્બળ એસિડ ઉદાહરણ આપણે આપવું હોય તો નિર્બળ એસિડ તરીકે લીધું CH3COOH. હવે એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર તો CH3COOH એનો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરાવો તો કે પ્રબળ બેઝ એટલે કાઈ નહીં, NaOH લઈ લો. પ્રબળ બેઝ એટલે NaOH લીધું તો એમાંથી બનતો ક્ષાર કયો બને? તો કે CH3COOH પ્લસ પાણી, એટલે ક્ષાર આ બન્યો ને સોડિયમ એસિટેટ. તો નિર્બળ એસિડની ઈ પ્રબળ બેઝ સાથેના ક્ષારથી જે પ્રક્રિયા થાય, એટલે એસિડની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? ક્ષાર સાથે. સમજ પડી? નિર્બળ એસિડ તો લીધો, પણ ઈ જ નિર્બળ એસિડ એનો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયાથી જે ક્ષાર બને, ઈ ક્ષાર અને એસિડની પ્રક્રિયા કરાવો તો એસિડિક બફર બને. આપણે આનો એક્ઝામ્પલ લઈએ. ઓકે, સપોઝ બેઝિક બફર બનાવવું છે તો કેમ બને? તો કે જેનું બફર બનાવવું ને નિર્બળ, એટલે અહીંયા એસિડિક બફર બનાવવું હતું તો એ નિર્બળ લીધું. તો અહીંયા બેઝિક બફર બનાવવું હોય તો કે તો નિર્બળ બેઝ લેવાનું. અને એનો વિરોધી ક્ષાર નિર્બળ એસિડ હોય તો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. નિર્બળ બેઝ હોય તો યસ તેનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. ફાઇન. ઓકે, નિર્બળ બેઝ તરીકે ઉદાહરણ લેવું હોય તો ભાઈ આપણે તો કે નિર્બળ બેઝ તરીકે ઉદાહરણ લેવું હોય તો NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ એનો પ્રબળ એસિડ સાથે. અચ્છા, તો નિર્બળ બેઝ NH4OH એની પ્રબળ એસિડ તરીકે HCl લઈ તો એની સાથે ક્ષાર કયો બનાવશે? તો કે એની સાથે ક્ષાર બનાવશે NH4Cl અને પાણી, એટલે ક્ષાર બનશે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. તો નિર્બળ બેઝ અને તેનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. ક્ષાર એટલે કયો? તો કે NH4Cl. આ બેની પ્રક્રિયા કરાવો એટલે બેઝિક બફર બને. ફરી એકવાર કહું, જે બફર બનાવવું હોય નિર્બળ એનો વિરોધી ક્ષાર નિર્બળ એસિડ પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, નિર્બળ બેઝ પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. એટલે અહીંયા એસિડની અને ક્ષારની પ્રક્રિયા કરાવી, અહીંયા બેઝની અને ક્ષારની પ્રક્રિયા થાય. ક્લિયર છે? તો ઈ બેઝિક બફર બને. અને તટસ્થ બફર બનાવવું તો ઈઝી છે. બંને નિર્બળ ભેગા કરી દો, એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝને ભેગા કરો. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝને ભેગા કરો એટલે તટસ્થ બફર બને. ફોર એક્ઝામ્પલ, એમાં કઈ ક્ષાર કેવું કઈને એસિડ બેઝને ભેગા કરવાના છે. નિર્બળ એસિડ એટલે CH3COOH અને નિર્બળ બેઝ એટલે NH4OH. આ બે ભેગા થાય એટલે એમાંથી તટસ્થ બફર બની શકે જેમની pH approximately equal to 7 હોય. અને એસિડિક બફર હોય તો pH less than 7 હોય. બેઝિક બફર દ્રાવણ બને તો pH greater than 7 હોય. આટલું ક્લિયર છે? ફાઇન. હવે જોઈએ કે આપણે આમાં આ બફર દ્રાવણો બનાવ્યા એમની pH ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય?
તો કે હેન્ડરસન હેસલબેક સમીકરણ છે. હેન્ડરસન હેસલબેક સમીકરણ છે એસિડિક બફર માટે. એસિડિક બફર માટે pH is equal to P of K plus log of ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા. આના ઉપરથી દાખલાઓ ગણી શકાય. pH ગણવી હોય, એસિડિક બફરની pH ગણવી હોય તો એક એના P of K ની વેલ્યુ ખબર હોવી જોઈએ. બીજું કે આ ક્ષાર અને એસિડ એટલે શું? તો કે તમે જો એસિડિક બફર બનાવવું છે એટલે શું ભેગું કરવાનું છે? તો કે એસિડ અને ક્ષાર જ ભેગું કરવાનું છે. તો એ જે એસિડની સાંદ્રતા લેતા હોય એ છેદમાં રાખવાની, એ જે ક્ષારની સાંદ્રતા લેતા હોય એને અહીંયા અંશમાં રાખવાની અને ગણતરી કરો એટલે pH મળે. બીજું આનો ઉપયોગ એવો થાય, મેં તમને કીધું કે પ્રયોગમાં આપણે પ્રેક્ટિકલમાં તમારે MS BSc MSc કરો તેમાં અમુક બફર બનાવવાના પ્રેક્ટિકલ્સ આવશે. એટલું બફર લઈને પ્રેક્ટિકલ કરવાનું હોય. તો ઈ બફર બનાવવા માટે આપણને ખબર હોય, આપણને કીધું હોય કે ભાઈ 5.5 pH ધરાવતું સમથિંગ નું બફર દ્રાવણ લ્યો. 5.5 pH ધરાવતું એટલે બફર બનાવવું છે તો pH તો આપણને ખબર છે. બીજું કે જે એસિડ નું બફર બનાવવું હોય એનો P of K આપણને ખબર હોય તો ઈ બે ખબર છે. અને આપણે બફર બનાવવાનું છે તો આપણે ક્ષારની અને એસિડની સાંદ્રતાઓ એવી રીતે સેટ કરવાની કે જેથી pH આપણે જોઈતી હોય. દાખલા તરીકે 5.5 રાખવી હોય તો pH 5.5 આવે એવી રીતે આપણે સેટ કરવાનું. કારણ કે આ તો વેલ્યુ ખબર હોય. દાખલા તરીકે આની વેલ્યુ 3 છે તો આમનો ગુણોત્તર એનો log 2 આવે 2.5 એવું લ્યો તો તમને pH 5.5 મળે. ટૂંકમાં આ સૂત્ર પરથી pH ગોતવી હોય તો ગોતી શકાય, P of K ગોતી શકાય, ક્ષારની સાંદ્રતા કેટલી લેવી એ ગોતી શકાય અને એસિડની સાંદ્રતા કેટલી લેવી એ પણ ગોતી શકાય. 4 પદ છે એમાંથી ગમે એક પદ ન આપ્યું હોય તો ગણી શકાય. આ એસિડિક બફર માટે છે. અચ્છા, બેઝિક બફર માટે આપણે સૂત્ર લેવું હોય ઓકે, એસિડિક બફર માટે સૂત્ર લખ્યું. બેઝિક બફર માટે pOH નું એક આવું સૂત્ર લખી શકાય. pOH is equal to P of Kb plus log of ક્ષારની સાંદ્રતા એના છેદમાં બેઝની સાંદ્રતા. એક આ સૂત્ર છે એમાંથી pOH મળશે અને pOH લેવું હોય બરાબર. બેઝિક બફર માટે જો P of H લેવું હોય તો કે P of KW માઈનસ આ આખું પદ એમાંથી બાદ કરી નાખો. P of KB પ્લસ log of ક્ષારની સાંદ્રતા છેદમાં બેઝની સાંદ્રતા. ફાઇન. તો આ બેઝિક બફર માટે pOH ડાયરેક્ટ મેળવ્યું તો મળે, pH ડાયરેક્ટ મેળવ્યું તો મળે. આ સૂત્ર કેમ આવ્યું? તો કે બહુ સિમ્પલ છે સર. આપણે એકવાર સાબિત કર્યું લો પાણીના આયનિક ગુણાકારનો આપણે log લઈને કે pH pOH બરાબર pKW. pH pOH is equal to P of KW. તો pH pOH બરાબર 14 થાય. તો pH is equal to pKW minus pOH. હવે એક આપણે સાબિત કર્યું ને pH pOH is equal to P of KW, right? તો આમાંથી pH ને કરતા બનાવું તો P of KW minus pOH થઈ જાય. pOH નું સૂત્ર આ રહ્યું. ક્લિયર છે? ઓકે. તો આવી બધી વસ્તુઓ છે. આમાં થોડા કોમ્પ્લિકેશન્સ કદાચ ટેક્સ્ટ બુકમાં ક્યાંક દેખાય, ચિંતા કરવાની જરૂર નથી. શબ્દો ઉપર બહુ જવાનું નથી. એનું કોન્સેપ્ટ આપણને ક્લિયર થવો જોઈએ જે આટલો જ છે, રાઈટ? આના પછી આમના દાખલાઓ ગણવાની પણ એક બે પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખબર પડી ગઈ. ક્લિયર છે? ધેટ ઇઝ ઓલ ફોર ધી બફર સોલ્યુશન્સ. લખી શકો. ઓકે મિત્રો, નેક્સ્ટ એક દાખલો આપણે ગણીએ બફરનો કે એક એસિડિક બફર બનાવવા માટે એસિડિક બફર બનાવવું છે. અચ્છા, એસિડિક બફર બનાવવા માટે શેની જરૂર પડે? તો કે નિર્બળ એસિડ અને તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. તો નિર્બળ એસિડ આપણને આપ્યો છે 0.25 મોલર, એનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર આપ્યો છે 0.125 મોલર. એ ઉમેરવામાં આવ્યો. જો એસિડનો વિયોજન અચળાંક 1.8 × 10⁻5 હોય તો આ બફર દ્રાવણનો pH ગણો, આવું કીધું છે. ઓકે, કોને ભેગા કર્યા છે? તો કે CH3COOH અને CH3COONH. તો એના માટે સપોઝ આપણે pH નું સૂત્ર લખવું હોય, હેન્ડરસન હેસલબેક સમીકરણ શું થશે? તો pH is equal to P of K plus log of ક્ષારની સાંદ્રતા. ક્ષાર કોણ છે આમાં? તો કે CH3COONA ની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા એટલે કે CH3COOH ની સાંદ્રતા. પૂછ્યું છે શું? તો કે pH પૂછવો છે. P of K log આની
સોડિયમ એસિટેટની સાંદ્રતા તો Kp છે, એસિટિક એસિડની તો Kp છે. P ઓફ K ગોતવાનું છે, રાઈટ? તો સપોઝ આમને હું સમીકરણ નંબર 1 કહી દઉં. અચ્છા, હવે પહેલો પ્રશ્ન એ કે P ઓફ K કેમ મળશે? તો કે સર K આપ્યો છે. તો K આપ્યો હોય તો આપણને P ઓફ K ગણતા આવડે જ છે. તો પહેલા P ઓફ K ગણી નાખીએ. તો P ઓફ K ઇઝ ઇક્વલ ટુ તો કે minus log to the base 10 K is equal to minus log to the base 10 1.8 into 10 raised to minus 5. 10 raised to minus 5 નો log લેશું એટલે એ આવશે 5 minus 0.18 નો 0 માં log 18 નું 0 માં log જો એટલે 2553 એપ્રોક્સ આવશે. યસ, 2553 અને આમાંથી આ બાદ કરો એટલે આવશે 4.7447. આ P ઓફ K ની કિંમત આવી ગઈ. ઓકે, એ એક જ ઘટતું હતું. તો હવે સમીકરણ 1 માં બધી કિંમતો મૂક દે એટલે કે સમીકરણ 1 માં કિંમતો મૂકતા P of H is equal to P of K. P of K કેટલું આવ્યું? 4.7447 minus plus log of ક્ષારની સાંદ્રતા, ક્ષારની કેટલી છે? 0.125 છેદમાં 0.25. ઓકે, 4.7447 પ્લસ log 25 પંચા 125 એટલે log 0.5 આવશે. 0.5 નો log જોશો એટલે 4.7447 માઈનસ 1.3010 એવું આવશે. એ કઈ રીતે આવશે? તો કે log 0.5 એટલે 5 into 10 raised to minus 1 10 raised to minus 1 નો log તો કે -1 પ્લસ 5 નો log 0.6990 એટલે માઈનસ 0.3010 3010. અચ્છા, આમાંથી 1 પોઈન્ટ સમથિંગ બાદ થાય તો કેટલો આવશે? 3.4437. આ pH છે, આ આન્સર છે. ક્લિયર છે? ખાલી સાદું રૂપ જ આપ્યું છે. સૌથી પહેલા એસિડિક બફર માટે સૂત્ર લખ્યું, P of K ઘટતું હતું, K આપી દીધું હતું, તો પહેલા એના ઉપરથી P of K ગણ્યું, બધી કિંમતો મૂકી, સાદું રૂપ આપ્યું, સિમ્પલ. ફાઇન, ગણી નાખો. ઓકે, નેક્સ્ટ છે બેઝિક બફર દ્રાવણ બનાવવા માટે. આગલો એક ગણ્યો એ એસિડિક બફર ગણ્યો. આ બેઝિક બફરનો દાખલો છે. એમાં 0.125 મોલર NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં 0.25 મોલર એમોનિયમ ક્લોરાઇડ ઉમેરો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો Kb વિયોજન અચળાંક 1.8 10 - 5 છે. તો આ બફર દ્રાવણનો pH ગણવાનો છે. સિમ્પલ. અચ્છા, તો આ બફર દ્રાવણના pOH નું સૂત્ર એક છે આપણી પાસે, અથવા pH નું સૂત્ર પણ છે. શું છે pH નું? pOH નું ગમે એ સૂત્ર મૂકો તોય ચાલશે, રાઈટ? ક્ષારની સાંદ્રતા છેદમાં બેઝની સાંદ્રતા. ફાઇન. ક્ષારની સાંદ્રતા છે, બેઝની સાંદ્રતા છે, P of KW એટલે તો 14 થાય. P of KB પહેલા ગણવું પડશે. ઓકે, તો ચલો પહેલા P of KB ગણીએ આપણે. તો P of KB બરાબર તો કે minus log to the base 10 KB. આ કેટલું છે? તો કે minus log to the base 10 KB આપ્યું 1.8 * 10 - 5 ઘાત. 10 - 5 ઘાત નો log અહીંયા આવી જાય એટલે 5 minus 0. હમણાં જ ગણ્યું તો 18 નો 0 માં log 18 નો 0 માં log થશે 2553 એટલે કે 4.7447. આ P of KB ની વેલ્યુ થઈ. ફાઇન. હવે આ સમીકરણ નંબર 1 છે આપણી પાસે, એમાં કિંમતો મૂકી દઈ કે ભાઈ સમીકરણ 1 માં કિંમતો મૂકતા pH is equal to P of KW. P of KW એટલે 14. એ આપણે ઓલરેડી સાબિત કરેલી કિંમત છે.
માઇનસ P ઓફ KB કેટલું આવ્યું તો કે 4.7447 પ્લસ log ઓફ NH4Cl ની સાંદ્રતા કેટલી આપી છે 0.25 NH4OH ની એટલી આપી છે 0.125 ઓકે તો આવું કઈ લખ્યું છે 0.25 ના છેદમાં 0.125 આગલો દાખલો હતો એમાં કેવું હતું તો કે એમાં એસિડ ની 0.25 હતી ને ક્ષાર ની 0.125 હતી આમાં બેઝ ની 0.125 એટલે આ જે સાંદ્રતાઓ છે ને મૂલ્યના જેવા જ લાગે પણ ઉપર નીચે આપ્યા છે બરાબર ઓલામાં ઉપર 0.125 આવતું તો એમાં નીચે 0.5 આવે છે ઓકે આમનું સાદું રૂપ આપીએ તો pH તો આપણે ગણવાની છે આ 14 ને પણ એઝ ઇટ ઇઝ રાખીએ આ 4.7447 ને બી અભિહાલ આટલું જ રાખીએ આમનું સાદું રૂપ 0.25 ના છેદમાં 0.125 એમનો ગુણોત્તર લઈને એનો log કાઢવાનો છે એટલે તમે આ આવશે log 2 આમનું તમે સાદું રૂપ આપશો એટલે આવશે log 2 બરાબર છે અચ્છા log 2 તો કે ઈ તો આપણને ખબર છે 2 નો 20 નો 0 માં log યસ વેરી ગુડ 0.3010 ઓકે ચલો આ કેટલું આવ્યું 4 ને સમથિંગ એટલે આમાં સરવાળો કરતા જાય બેવનો તો 7 5 4 0 5 આટલું કંઈક આવે છે 8 પોઈન્ટ પંચાણું 43 લગભગ એટલું જ આન્સર આવશે એક્ઝેક્ટ એટલો જ આવે છે ફાઇન એકદમ ઈઝીલી આપણે બહુ સારી રીતે ગણતરી નાનો લોગ તો તમને ડાયરેક્ટ આપણને કેલ્સીમાં બી આવડે છે એમાં પણ કાઢવું હોય તો કાઢી શકો તો આ થઈ ગયો આપણો બફર દ્રાવણનો ટોપિક ફરી એકવાર બફર દ્રાવણો એટલે શું તો કે જે દ્રાવણમાં તમે થોડા પ્રમાણમાં એસિડ ઉમેરો કે બેઝ ઉમેરો કે પાણી ઉમેરીને મંદ કરો એ દ્રાવણની pH બદલાય નહીં એને બફર દ્રાવણો કહેવાય આજ પૂરતું આટલું બાકી નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ